ગીર સોમનાથના કોડીનારનું ગીર દીવડી ગામ કે જ્યાં એસટી બસની અનિયમિતતાથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। જિલ્લાના કોડીનારના ગીર દીવડી ગામમાં છેલ્લા ઘણા સમયથી એસટી બસ અનિયમિત આવતી હતી। આ અંગે વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆતો કરી, પરંતુ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। જો કે બાદમાં મામલો થાળે પડતા બસ રવાના થઈ। આણંદની કરમસદ પાલિકા કે જ્યાં વર્ષ 2022માં આકરણી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ ધ્રુવલ પટેલની પોલીસે ધરપકડ કરી। જિલ્લાની કરમસદ પાલિકામાં વર્ષ 2022માં વહીવટદારના શાસનમાં આકરણી કૌભાંડનો ખુલાસો થયો હતો। આરોપી ધ્રુવલ પટેલે પાલિકાની જાણ બહાર 90 થી વધારે મિલકતોની આકરણી કરી। આ અંગે પાલિકાના ક્લાર્ક પરેશ પટેલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેમાંથી 3 આરોપીના કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા, જ્યારે કે ધ્રુવલ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી। ત્યારબાદ ધ્રુવલ પટેલ ફરાર થઈ ગયો હતો। જો કે હવે બાતમીના આધારે ધ્રુવલ પટેલને ઝડપી પડાયો છે।